દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ જિલ્લો જાણે જળ પ્રલયનો સાક્ષી બન્યો છે। મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે સમગ્ર પંથકને હચમચાવી દીધું છે। ચારે તરફ પાણી જ પાણી, રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, ગામ છે તે ટાપુ બની ગયા છે અને અનેક પરિવારોને પોતાના ઘરની છત પર આશરો લઈને જીવ બચાવવાની ફરજ પડી છે। આફતની ગંભીરતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે માત્ર એક જ દિવસમાં ઉમરગામમાં 1064 મિલીમીટર એટલે કે 42 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે સ્થાનિક ઇતિહાસમાં સૌથી વધુ છે। પૂરની આ વિકટ સ્થિતિ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે વલસાડની મુલાકાતે પહોંચ્યા હતા। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેમણે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને રાહત તથા બચાવ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી। આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ માત્ર એક જ દિવસમાં 12,376 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની ઐતિહાસિક કામગીરી માટે સમગ્ર ટીમ વલસાડને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં વહીવટી તંત્ર, પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક ટીમોએ જીવના જોખમે કામગીરી કરી હજારો લોકોના જીવ બચાવ્યા છે। હર્ષ સંઘવીએ અધિકારીઓને સૂચના આપી કે પૂરનું પાણી ઓસરતા જ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે, જેથી પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં। આ સાથે જ દરેક અસરગ્રસ્ત પરિવાર સુધી કેશડોલ્સ અને રાશનની કીટ તાત્કાલિક પહોંચે તેની પણ વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી। શું કહ્યું હતું હર્ષ સંઘવીએ? સાંભળો। છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લો, તાપી જિલ્લાના અમુક તાલુકાઓ, આ તમામ વિસ્તારોમાં ઘણા બધા ગામડાઓમાં ખૂબ મોટા પાયે પાણી ભરાયા હતા। ખાસ કરીને વલસાડના ઉમરગાંવની વાત કરીએ તો આજ તકના ઇતિહાસનો સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો છે। આ બધી જ કઠિન પરિસ્થિતિઓની વચ્ચે વલસાડ જિલ્લા વહીવટીતંત્રએ એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના નાગરિકો સાથે મળીને 12,000થી વધારે લોકોને સ્થળાંતરિત કર્યા અને સાથે સાથે આવા ચેલેન્જિંગ ટાઈમમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને ગામના લોકલ તરવૈયાઓનો મદદ લઈને જે પ્રકારે ચેલેન્જિંગ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરી છે, આ ખરેખર ખૂબ મોટો વિષય છે। આજે વહેલી સવારે બસમાં જતા તમામ યાત્રીઓને બચાવવા અને ખાસ કરીને વહીવટીતંત્ર અને લોકલ પીઆઈ જેમને દોરડાથી ટાવર જોડે બસને બાંધીને રિસ્ક લઈને આ વહેનમાં જે એકદમ એમ કહેવાય કે તોફાની પાણીની વચ્ચે જઈને બી લોકોને બચાવવાની કામગીરી કરી, એનડીઆરએફની ટીમ હોય, એસડીઆરએફની ટીમ હોય, બધા જ લોકોએ છેલ્લા 2 દિવસથી ખૂબ સ્ટ્રેસ લીધો। હું આખી ટીમનો આભાર માનું છું। અમારી પ્રથમ પ્રાથમિકતા છે તમામ લોકોને રેસ્ક્યુ કરવાની, જેવું પાણી ઉતરતાની સાથે જ સ્વચ્છતાથી લઈને સ્વાસ્થ્યની ચિંતા હોય કે પછી કેશડોલ હોય કે ઘરવકરીનું કામગીરી હોય, આ બધા જ વિષયો પર વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે। રાજ્યના સિનિયર 2 આઈએએસ છે, શ્રી આલોક કુમાર પાંડે અને રમ્યા મોહનબી, આજથી જ આ તમામ કામગીરીનું નિરીક્ષણ એ ટીમ જોડે મદદમાં રહીને અહીંયાથી કરશે અને વલસાડ જિલ્લાના સૌ નાગરિકોને હું આભાર માનું છું કે આ કઠિન પરિસ્થિતિઓનો સામનો તમારે સૌ લોકોએ કરવો પડ્યો અને આ કઠિન પરિસ્થિતિનો સામનો જોડે જોડે તમે ક્યારેય હિંમત હાર્યા વગર પોઝિટિવલી વહીવટીતંત્રને સપોર્ટ કર્યો, જેથી આપણે આ આટલી મોટી કઠિન પરિસ્થિતિઓનો સામનો બી કરી શક્યા અને એને પાર બી કરી લઈશું। મોટી પાણી ઘણી બધી જગ્યા પરથી ઉતરવા માંડ્યા છે, ભરતીનો સમય બી પૂર્ણ થઈ જવા આવ્યો છે અને મારું એવું માનવું છે કે વલસાડ અને વાપી તક તો વહેલી સવાર તક 90% જેટલું રિલેક્સેશન થઈ જવું જોઈએ। ઉમરગાંવ બી મોટી કાલે પાણી ઘણી બધી જગ્યા પરથી ઉતરી જશે તેવું 100%। મહિલા પોલીસે આ વખતે કદાચ બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કર્યું છે રેસ્ક્યુ। તો એક તો પોલીસ પરિવારને, સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું, આભાર બી માનું છું કે રેસ્ક્યુની કામગીરી એસડીઆરએફ, એનડીઆરએફ પહોંચે ત્યાર સુધી પોતે ખભે ઉચકીને લોકોને લાવતાના દ્રશ્ય મેં જોયા છે અને
પોલીસની આ કામગીરીને હું બિરદાવું છું, પરંતુ હું વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લા બેઉ જિલ્લા માટે હું 100% એવું કહીશ કે વલસાડ જિલ્લાએ અને નવસારી જિલ્લાએ એક ટીમ તરીકે કામ કર્યું છે. કોઈએ કોની શું જવાબદારી છે નથી જોયું, બધાએ એકબીજાની જોડે ઉભા રહીને કામગીરી કરી છે. અને મેં ઘણા બધા પૂર જોયા છે, ઘણી બધી આકસ્મિક ઘટનાઓ બી જોઈ છે, અને મારા અનુભવના આધારે હું કહું છું કે આ બેઉ ટીમે ખૂબ સારું કામગીરી કરી છે. અને આ તમામ લોકો છેલ્લા અનેક કલાકોથી વગર ખાધે ઊંઘ્યા વગર લોકોની સેવામાં કામગીરી કરી રહ્યા છે. અને આપણે સૌ લોકો બી સાથે મળીને એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના સૌ નાગરિકો સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે અને ઘરે બધાના ત્યાં જે કંઈ નાનું મોટું સ્વાસ્થ્યના સર્વે માટે આવશે તેમાં બધા મદદગાર બનજો, જેથી આપણે કોઈ બી પ્રકારની ભવિષ્યમાં મુશ્કેલી નહીં આવે તે માટે કામગીરી કરી શકીએ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આશા વ્યક્ત કરી કે સરકાર, વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોના સહયોગથી વલસાડ જિલ્લો ગણતરીના દિવસોમાં ફરીથી સામાન્ય સ્થિતિ તરફ આગળ વધશે. ફિલહાલ દક્ષિણ ગુજરાત માટે સૌથી મોટી પ્રાથમિકતા છે લોકોના જીવનની સુરક્ષા, અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત અને શક્ય એટલી ઝડપથી જનજીવનને ફરીથી પૂર્વવત બનાવવું. આપના વિસ્તારમાં કઈ પ્રકારનું વાતાવરણ છે, કઈ પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.